પુરુષોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી છે। હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતની ઓડિયો પોસ્ટ તેમણે કરી છે। હરિસિંહ સુચરિયાએ કહ્યું કે આપણે 5000 બોટલનું વિતરણ કર્યું। આરએમસીની પાણીની બોટલ 200 mlની હતી, જે 2 રૂપિયાથી પણ ઓછા ભાવમાં મળે ને આપણે વિતરણ કર્યું। એ બોટલ 3 રૂપિયામાં પડે, તમારે જોઈએ એટલી બોટલ 2 રૂપિયામાં આપું। હરિસિંહે દાવો કર્યો। સાથે પ્યુમિયા મંડપના માલિક શૈલેષ દેસાઈએ જુઠ્ઠાણા ફેલાવ્યા હતા તેવું પણ એ ઓડિયોમાં બોલતા સંભળાઈ રહ્યા છે। જંગલેશ્વર વિસ્તારનું આ ડિમોલેશન અને ડિમોલેશનના જે પાછળથી બિલ મૂકવામાં આવ્યા, ચા નાસ્તાના બિલ મૂકવામાં આવ્યા, પાણીના 12 લાખ રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું, સાથોસાથ ડ્રોન જે ઉડાડ્યું એનું પણ 33 લાખનું બિલ મૂકી દેવામાં આવ્યું કમિટીમાં। અને હવે આ એક આખો અલગ વિવાદ સામે આવ્યો છે। પુરુષોત્તમ પીપળિયાએ પોસ્ટ કરી છે। હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પોસ્ટ કર્યો છે। હવે મારે ક્લિયર કટ જાણવું છે, બોલો કે આપણે જે વિતરણ કર્યું એ 200 ml ની પાણીની બોટલ હતી। તો જ હતી, હું ફોટા બતાવું। કેટલા 200 ml ની ને? 200 ml જ હતી। ત્યાં એ લોકોએ સાહેબ એની કિંમત મારી કરતા બી ઓછી છે। મારી હજી રાઉન્ડ છે ને એ મોંઘી છે। એની ચોરસ બોટલ 200 ml મિલિટરીમાં પડી હતી। હું પાણી ઢોળાવતો હતો ને, મિલિટરી વાળા એ કે અમારી પાસે પાણી આવી ગયો છે। એ કેટલાની કિંમત ગણાય? 2 રૂપિયા। 2 રૂપિયા છોડો ને તમે। અને ક્યાં પહોંચો ને? આપણી બોટલ 500 ml નહોતી। મારે 500 ml નહોતી। હે? બોલો 500 ml નહોતી। કઈ નહોતી? 500 ml તમે કહેતા ત્યાં ગઈ, કોઈ 200 ml જ હતી, નાની બોટલ હતી। એની 2 રૂપિયા કિંમત ગણાય। 2 રૂપિયા ગણાય, બરાબર ને? અને જો એટલે આજે પણ મળી જાય, જો એટલે આજે પણ મળી જાય। 2.5 રૂપિયા ગણો, 2.5 રૂપિયા પૂરું થઈ જાવ। 2.5 રૂપિયા આજે પણ મળી જાય ને? જોઈએ એટલી। તો આ અંતર્ગત ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું અધિકારીઓએ પાણીના બિલના નામે કટકી કરી નાખી? જોઈએ એટલી બોટલ 2 રૂપિયામાં આપું, હરિસિંહ આ ઓડિયોમાં બોલતા પણ સંભળાઈ રહ્યા છે। ત્યારે જે બિલ એ સામે આવ્યું, એ બિલમાં 8 રૂપિયા એ બતાવવામાં આવ્યા છે। તો 8 રૂપિયા શેના, કઈ બોટલના? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। આરએમસીની પાણીની બોટલ 200 mlની જ હતી તેવી સ્પષ્ટતા એ ઓડિયોમાં હરિસિંહ કરતા એ સંભળાઈ રહ્યા છે। સાથોસાથ આપણે જે પાણીની બોટલનું વિતરણ કર્યું 2 રૂપિયામાં આપવું તેવું પણ કહી રહ્યા છે। અમરેલીમાં યુવકનો શિકાર કરનાર 4 સિંહોને આજીવન કેદ અને વન વિભાગે યુવકને